તો ભાઈ તો ડે 2 માં તમારા બધાનું સ્વાગત છે। તો રિપોર્ટિંગ ચાલુ થઈ ગયું છે। આપણે તમને અંદર જઈને બતાવું રિપોર્ટિંગ કેવું થાય છે। અત્યારે હું બેઠો છું બહાર થેલા લઈને। આ છે થેલા અમારા, બધા થેલા નાસ્તો બંને થેલા। હું બેઠો છું ગ્રાઉન્ડની બહાર અત્યારે એકલો। આવું છે કંઈક એનું ગ્રાઉન્ડ। બધા પ્લેયરોની ગ્રાઉન્ડમાં એન્ટ્રી થઈ ગઈ છે। હા છે ગ્રાઉન્ડ સેટ, અહીંયા સેટ ગ્રાઉન્ડ છે, એન્ટ્રી થઈ ગઈ છે એની બધા પ્લેયરોની। અમે તો બેઠા છે, હું તો બેઠો છું અહીંયા અહીંયા ખેલા લઈને બધા બે। તો બહારથી બધા જે પ્લેયર આવ્યા હતા તેનું જો અહીંયા રિપોર્ટિંગ ચાલતું હતું। પોતપોતાના બધા શું કહેવાય સ્લોટ લઈને બધા બેઠા હતા ને આ છે બાસ્કેટબોલ ગ્રાઉન્ડ। આમાં બધાનું રિપોર્ટિંગ ચાલતું હતું। અહીંયા એક બાજુ શું કહેવાય લોંગ જમ્પ, હાઈ જમ્પ, ટ્રિપલ જમ્પ બધાનું રિપોર્ટિંગ ચાલતું હતું। આ બધા પ્લેયર જો જાય છે અહીંથી બધાનું રિપોર્ટિંગ અડધા આવે। બધા પ્લેયરની ગ્રાઉન્ડમાં એન્ટ્રી થઈ ગઈ હતી। તો બધા શું કહેવાય 60 મીટરની ટ્રાયલ ચાલુ હતી, તો બધા 60 મીટરની ટ્રાયલ આપતા હતા। અહીંયા બધા એકથી એક પ્લેયર પોતપોતાની શું કહેવાય રનિંગનો ટેસ્ટ દેતા હતા। અહીંયા ભાવનગરમાં બધા જો એક પછી એક પ્લેયર આવે છે, એક પછી એક પ્લેયર આવે છે, બધાનો એક પછી એકનો વારો હોય બધા પ્લેયરનો। આવું કંઈક હતું અહીંયા ટ્રાયલનું। તો પછી હવે વારો આવી ગયો તો અમારા ઋષિકાબેનનો। તો જો અમારા ઋષિકાબેન હવે આવે છે, જો જાય છે 60 મીટર। જો અમારા ઋષિકાબેન જાય છે 60 મીટરમાં। તો અહીંયા પૂરું કરી નાખ્યું 60 મીટર તેનું। એક બાજુમાંથી એક ટીમ પણ બીજી નીકળતી હતી, એ જાય છે બ્રોડ જમ્પ કરવા માટે। એક બીજી ટીમ જો પણ આવે છે બાજુમાંથી, જો આ ટીમ જાય છે બ્રોડ જમ્પ કરવા માટે, તો આગળ એનો પણ વારો છે। આ બધા બહારના પ્લેયર છે, તો આ શું કહેવાય જાય છે બધા પ્લેયર એક પછી એક બધા પ્લેયર જાય છે બ્રોડ જમ્પ માટે। તો એ બ્રોડ જમ્પ આગળ કરશે થોડીક વારમાં જ, અને ચાલુ થઈ જવાનું છે બ્રોડ જમ્પ। હવે આ બધા જેટલા પ્લેયર બેઠા છે એ બધાનો બ્રોડ જમ્પમાં વારો છે। તો હવે બ્રોડ જમ્પની ટેસ્ટ દેવાના છે। જો બધા પ્લેયર છે ને બ્રોડ જમ્પમાં જવાના છે। જો બધી લાઈન બેઠીશ ને એક પછી એક લાઈન છે, બધાને બ્રોડ જમ્પમાં જવાનું છે। એ બધા બ્રોડ જમ્પ કરવાના છે હમણાં થોડીક જ વારમાં। તો એનો ચાલુ થઈ ગયો છે બધાનો બ્રોડ જમ્પ પોતપોતાની ગેમનો। એક એક પછી એક બધા પ્લેયર જાય છે બ્રોડ જમ્પમાં। જો આવું છે બધું અહીંનું, આવું હોય અહીંયા। પછી એક ટીમ જો આગળ પણ આમ બેઠી છે ગ્રાઉન્ડની અંદર, બધા અલગ અલગ બેઠા છે પોતપોતાની રીતે બધા બેઠા છે અહીંયા। આગળ ટેણી ગઈ ને ટેણી છોકરી 100 મીટરમાં 13 ટાઈમ આવે 13 સેકન્ડ। દોડતી હતી ને ટેણી નો ગઈ તમે એમાં સિસ્ટર જ છોકરી બાકી છે। ઓલી હરમડિયા વાળી છોકરી છે મને બાકી છે ને। થોડાનો વારો આવી જાય તો સારું વેલા હે। હા એ લાઈન માં બેસી તડકામાં તપે જોવાનું। હા એ લાઈન માં બેસી આ બાજુ તડકો થાય ને તો લોચે હેડશે બધું। એ બાપરે કેમ ના પડે છે દોડવાની? રેસ દોડવાની ના પડે છે એ લોકો। ભાઈ જમવા ગયા હતા, જમવાનું તો કઈ સેટિંગ આવ્યું નથી ભાઈ। હોસ્ટેલમાં જમવા દઈ કે નહોતી, પણ અત્યારે તો અમે આરામ કરીએ છીએ અહીંયા હોલમાં। તમને અંદરથી હોલ બતાવું। આ કોમ્પ્લેક્સની બાજુમાં જ છે અહીંયા હોલ પણ મોટો। એ તમને ફૂટબોલનું શું કહેવાય વોલીબોલનો કોચ છે એ તમને બતાવી દો કોચ। અંદર જઈને કોચ બતાવી દો તમને બધાને। એનો જાવો કંઈક રસ્તો અંદર જવાનો। અહીંયા છેલ્લા 2 દિવસથી શું ભાઈ આજ ભાવનગર આજ 5 વાગે ગેમ પાછી ચાલુ થાય, તો 5 વાગે પતી જશે। પાછો તમને બતાવીશ 5 વાગે બધું। બ્લોગમાં રહેજો તમે બધા। તમને અંદર જઈને બધાને બતાવું કેવું છે ફૂટબોલનું ગ્રાઉન્ડ અંદર। ઓફિસ ફૂટબોલના ગ્રાઉન્ડ બતાવી દઉં। તો ભાઈ આવું છે કંઈક બાસ્કેટબોલનું ગ્રાઉન્ડ। આ છે બાસ્કેટબોલનું ગ્રાઉન્ડ છે। આ ઉપર લખેલું છે SHG બાસ્કેટબોલનું ગ્રાઉન્ડ આવું આવેલું છે। અહીંયા
અહીંયા બાસ્કેટબોલ રમવામાં આવે છે કે આ બાસ્કેટબોલનું ગ્રાઉન્ડ છે. જો અવડું ગ્રાઉન્ડ હોય, લાઇટિંગ અટાણે બંધ છે એટલે કાંઈ દેખાતું છે નહીં, બાકી અહીં લાઇટિંગ હોય એટલે બહુ જબરું દેખાય છે. થોડીક વાર પછી લાઇટિંગ આવે એટલે તમને બતાવું. પ્રેક્ટિસ કરતા હોય એ છોકરાઓને બધાને રમી આવીએ તો બીજું શું કહો, હવે વિડીયો બનાવવો પડે ને ભાઈ. મારી પેટ પૂજા તો અમારી કરવી પડે. બોયઝ હોસ્ટેલ જમવાનો ટાઈમ થઈ ગયો, જમી લઈએ. તો ભાઈ વાલીઓને જોઈએ કૂવાની જગ્યા આપી આવી રીતે વાલીઓને પેટમાં પ્લેયર બધા જઈને જો એક ઓલે પણ હોતા હું અહીંયા હોતો છું. ઓફિસની બાજુમાં આવી છે ઓફિસ. અમે જે હોલ અમને અહીંયા હોવાની જગ્યા આપે છે સ્ટેટમાં. બોલો ભાવનગર સ્પોર્ટ એથ્લેટિક્સ ગ્રાઉન્ડ છે અહીંયા. ઘણા બધા સમાજ વ્યવહારિક છે પણ નથી વ્યવહારિક. થોડીક વાર હુતા તો જાગીને જોયું ત્યાં બાસ્કેટબોલના ગ્રાઉન્ડમાં જો પ્રેક્ટિસ ચાલતી હતી છોકરાઓની અને એકેડમીવાળાની. આ બધા જેટલા પ્રેક્ટિસ કરે એ બધા એકેડમીના જ છોકરા છે. આ બધા ભાવનગર એકેડમી સ્પોર્ટ એથ્લેટિક્સના છોકરા જ આવેલા છે. બધા બધા પ્રેક્ટિસ કરે બાસ્કેટબોલમાં, નાના નાના છોકરાના બધા. અને આ બધી જે આવેલા જાય છે એ છોકરીઓ બાસ્કેટબોલની પ્રેક્ટિસ જોઈએ તો ગ્રાઉન્ડમાં પાછા 5-5:30 વાગે છોકરાને બધાને બોલાવી લીધા હતા છોકરીઓને બધાને. તો હવે એની 5 વાગે પાછી ચાલુ થવાની છે રનિંગ. બધા જેટલા બેઠાની બધાની પાછી રનિંગ થવાની છે. બધાનો વારો છે આગળ પાછો થોડીક જ વારમાં. થોડીક વાર થઈ તો અમારા સુમીબેનનો વારો આવી ગયો તો અમારે બેન જો આગળ શું કહેવાય ટ્રાયલ આપે છે એની 200 મીટરની. તો એ 200 મીટરમાં જો આગળ દોડતી આવે છે. તો જો કેટલામી ત્રીજી કે ચોથી ગલીમાં આવી છે આગળ વ્હાઇટ કલરનું ટી શર્ટ બહુ આગળ દોડતી છે એ છે અમારા સુમીબેન. જો આવે જ છે હમણાં. જો એ શું કહેવાય કે જો આવે છે દોડતી જો બ્લેક કલરનું ટી શર્ટ છે. જો આગળ જાય છે ને બધાથી આગળ જાય છે અમારા સુમીબેન છે. જો જાય છે આગળ બધાથી. એનો શું કહેવાય ટાઈમ આવ્યો તો કે 32.56 મિનિટ આવી હતી. 32.56 સેકન્ડ મિનિટની. હો સોરી ભાઈ. આગળ હવે ઘેર નમું હવે ઉપડીએ ઘેરે. તેને તો મોટા મીણ માર્યા હોય એમ કે જાય ઘેર. અમે તેને તો શું કહેવાય ઓલિમ્પિક મેડલો મારીને આવ્યા હોય. હે અરે રીલ્સ બનાવડાવતી છે મારી પાસે. મોટા કઈ કોઈને ઓલિમ્પિક મેડલો કેદી ગેમ પતી ગઈ છે ને હવે નીકળવાનું છે ઘરે. બધા છોકરા બેઠા છે આગળ ઓલી બાજુ. પછી હવે ઘરે જઈને મળીએ. બસમાં તો કાંઈ નહીં બતાવી કે તમને. તો ભાવનગરમાં મેં આવ્યા હતા તો મારી હારે જે ભાઈ હતા ને એને સંબંધીની ઘરે આવ્યા હતા. જો છોકરીઓ બધી નાસ્તો કરવા બેઠી છે. વેફર ને ચેવડો ને બધું જો નાસ્તો કરે છે. તો નાસ્તો કરી લે પછી અહીંથી નીકળવાનું છે અમારે. તો ભાઈ પ્રીટી ટ્રાયલ દઈને આવી ગયા છે ઘરે. અમે હું મારું સાકમ ચાલુ છે. બધાને વાગી ગયા છે 3-3:30 વાગી ગયા છે. તો હવે થઈ જાય અહીંયા નવા બ્લોગમાં. આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો. બાય, ગુડ નાઇટ, જય વાંગલ.